હવે અમરેલી જિલ્લાના ખેડૂતોને પણ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટેનું રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવ્યા છે। રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે હવે અમે શું કરીશું। ખેડૂતો સારા ભાવ મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવે છે, પરંતુ હવે રજીસ્ટ્રેશન જ રદ થઈ ગયું છે, જેથી ખેડૂતોને હવે ખુલ્લા બજારમાં મગફળી વેચવી પડશે અને ખુલ્લા બજારમાં પૂરતા ભાવ નહીં મળે। સમગ્ર ગુજરાતમાં 80,000 જેવી અરજીઓ રદ કરવામાં આવી। સાહેબ, ખેડૂતોને મેસેજ આવે, ખેડૂતને આઘાત લાગે છે એના હૃદય ઉપર કે આ માંડવીનું કરશું, ખુલ્લા બજારમાં ભાવ મળતો નથી। મારે હકીકતે મગફળી વાવેલી છે, તો જાતે આવીને ચેક કરી જાઓ। તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું? હા, રજીસ્ટ્રેશન કરાવ્યું છે, બરોબર છે। એમાં મગફળી ખેતરે છે, ખાતા નંબર 1540 છે અને સર્વે નંબર 20 પૈકી 2 છે, તો એ ઉપરના ઓનલાઈનમાં બતાવતું નથી।